મારા વહાલા વહાલા ભાઈઓ અને બહેનો, કેમ છો? તમે કહેશો મજામાં. આ તો રિવાજ ખાતર પૂછી લીધું. બાકી હું જાણું છું કે આપણે અડધા બીમાર છીએ. બહારની ખાવાની આદતો, ન ખાવાનું ખાઈ લેવાનું, અને ધૂમ્રપાન અને આ પાન અને ફાંકી, જેના હિસાબે ફેફસામાં કફ જામી જવો. દાદરાના 4 સ્ટેપ ચડાય નહીં, શ્વાસ ફૂલી જાય, થોડો પણ શ્રમ મહેનત થાય નહીં, થાકી જવાય. તો એના માટે આપણે વડવાઓએ બહુ જ સરસ એક દેશી નુસ્ખો આપણે આપ્યો છે. તમને સલાહ આપું છું, અને હું એ પણ જાણું છું કે સલાહ આપનારના શું હાલ થયા છે. સલાહકાર ઓછા, કલાકાર વધારે, એ આપણો સંસાર. છતાં પણ તમે એક વખત સાંભળી અને જરૂર ઉપયોગ કરવાની કોશિશ કરો. કાંઈ નથી કરવાનું. આ તકલીફો હોય, આપને લાગે કે ફેફસામાં કફ છે, તો ખાલી 2 દાણા લવિંગના લેવાના, 2 કાળા મરી, 1 કટકો ગોળ, 3 ગ્રામ સંચર, 3 ગ્રામ સૂંઠ પાવડર, 5 ગ્રામ અજમો અને 1 વાટકો પાણી. આ બધું ઉકાળી અને એટલું ઉકાળવાનું કે અડધો વાટકો થઈ જાય. બચેલું ઉકાળેલું પાણી સવાર સાંજ લેવાનું. આવું 5 થી 7 વખત કરો. ફેફસામાં ચોટેલો કફ પોતાની રીતે બહાર આવી જશે. આવું મેં વડવાઓ પાસે સાંભળ્યું છે અને જૂની કિતાબોમાં લખેલું વાંચ્યું પણ છે. આ સલાહ હતી, અને સલાહ તો આપણે બધા જાણીએ જ છીએ કે સલાહ દેનારાને આ સંસાર સમાજ પસંદ નથી કરતો, અને કામ કરનારનું જ મહત્ત્વ છે. ઓલી ઘોડાની ને બકરાની વાત તો આપે સાંભળી જશે. એક ઘોડો બેસી ગયો હતો. ઘોડો કદી બેસે નહીં. ઘોડાના જાણકારોનું કહેવું છે કે ઘોડો થાકે એટલે એક પગને રાત્રે ઊંચો કરી લે, થોડી વાર આરામ કરી પછી એને નીચે રાખીને બીજો પગ ઊંચો કરી લે. આ રીતે 4 પગથી એ આરામ કરી લે, ઉપાડીને. એ બેસી ગયો હતો. ઘોડાના માલિક થોડા શ્રીમંત હતા. નાનપણથી ઘોડાને પાળેલો હતો. પ્રેમ ઘણો ઘોડાથી. એનાથી જેટલી થઈ એટલી કોશિશ કરી અને પોતાના દીકરાઓને કહી દીધું કે મારો આ 100 આંબાવાળો બગીચો વેચાઈ જાય તો ભલે વેચાઈ જાય, મારે છોકરાઓ વેચવા પડે તો ભલે વેચવા પડે, પણ મારે આ ઘોડાને ઊભો કરવો છે. એક વૈદ્યને લઈ આવ્યા. વૈદ્ય આવ્યા, આવીને જોયું, અને આ ઘોડાના માલિક જે બાપા હતા એને સલાહ આપી કે કાકા, આ ચેપી રોગ છે જે આ ચોપાયામાં ચોપગામાં 4 બાજુ ફેલાણો છે. અને મારી પાસે એક પાવડર છે લીલા કલરનો, એ આપણે આપી દઈએ અને બીજા જાનવરોને આ ચેપથી બચાવીએ. કાકાની આંખોમાં આંસુ આવી ગયા હતા. એ બાપાએ એટલું જ કહ્યું હતું કે નહીં, મારે એને મારવો નથી, ઝેર નથી આપવો. તો એ તબીબ જે આવ્યા હતા, પશુ ડૉક્ટર, એણે એટલું કહ્યું કે કાકા, તમે ખર્ચો કરવા તૈયાર હો તો 3 દિવસ હું ટ્રાય કરું, પ્રયોગ કરું. મારી પાસે દવા છે. જો એ 3 પડીકી ઘોડાને આપું અને જો ઊભો ન થાય તો પછી આ લીલા કલરની પડીકી આપી દઉં. બોલો, મંજૂર છે? બાપાએ ના છૂટકે હા કરી દીધી. એક દિવસ એ પડીકી દવાની ખવડાવી અને તબીબ ચાલ્યા ગયા. ઘોડાની બાજુમાં એક બકરો પણ બાંધેલો રહેતો હતો. એ બકરો નજીક આવ્યો અને ઘોડાને સમજાવવાની કોશિશ કરી કે જો ઘોડાભાઈ, તમે ઊભા થઈ જાઓ. આ માણસો છે જે એની વાતો છે તમે ન સમજો, મારી સમજમાં આવી ગઈ. આ તમને છે ને 3 દિવસ પછી ઝેર આપીને મારી નાખવાના છે. ઘોડાએ કરગરીને કહ્યું હતું કે શું કરવા મને મારે? મેં આખી જિંદગી આ લોકોની સેવા કરી છે. આ લોકોના માથા કપાઈ ગયા તો એના ધડ મેં એના આંગળે પહોંચાડ્યા છે. બકરાએ કીધું, બધી વાત સાચી. આજે આ પડીકી આપી છે, તમે જો ઊભા નહીં થઈ શકો ને તો પછી આ 2 પડીકી પછી 3જી પડીકી ઝેરની હશે. ઘોડો કે પણ હું શું કરું? અમારી 7 પેઢીમાં કોઈ બેઠું નથી. બીજો દિવસ થયો,
બીજી પડીકી આપવામાં આવી. પાછા બકરાભાઈ આવ્યા, આવીને ગોળાને એની ભાષાઓમાં, જાનવરોની ભાષામાં સમજાવવાની કોશિશ કરી કે ગોળાભાઈ તમે કોશિશ કરો, મહેનત અને કોશિશ છે ને સફળ થવાય એનાથી, કામયાબ થાય. તમારાથી 4 પગે ઊભું નથી થવાતું તો આગલા 2 પગથી ઊભા થવાની કોશિશ કરો. ખાલી વજન 2 પગ ઉપર જ આવશે. એનાથી ન થવાય તો પાછલા 2 પગથી ઊભા થવાની કોશિશ કરો, પછી 4 પગ ઉપર ઊભા રહી જાઓ. ઘોડાને આ સલાહ પસંદ આવી. ઘોડાએ કોશિશ કરી અને ઘોડો ઊભો થઈ ગયો. બધાથી વધારે રાજીપો બકરાને આવ્યો, વધારેમાં વધારે ખુશી બકરાને થઈ. બાપાએ સવારના જોયું, ઘોડો ઊભો તો હસતો હતો. કુટુંબ આવ્યું, ઘર આવ્યું, ગામ આવ્યું, બધા રાજી થયા. બાપાની આંખોમાં ખુશીના આંસુ હતા. ત્યારે ગામવાળાએ એટલું કીધું, બાપા તમે કહેતા હતા કે ભલે મારે છોકરા વેચવા પડે, આંબાનો બગીચો વેચવો પડે, તો મારે ઘોડાને ઊભો કરવો છે. બાપા આજે ઘોડો ઊભો થઈ ગયો, ચાલો પાર્ટી કરો, ગામને જમાડો. બાપાએ ખુશ થઈને કહી દીધું કે આ બકરાને કાપી નાખો. એટલે બે ભાઈઓ, તમને બીજું હું કાંઈ નથી કહેતો, એક વાત તમને સમજાવવા માગું છું. પારકાએ આપેલ માન અને પોતાનાએ કરેલ અપમાન માણસ જિંદગીભર ભૂલી શકતો નથી.